બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી ગોપીનાથજી મહારાજની, શ્રી રાધારમણ દેવની, શ્રી મદન મોહનજી મહારાજની. ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી, અહીંના મંદિરના મુખ્ય કોઠારી સ્વામી શ્રી, જ્ઞાનજીવન સ્વામી શ્રી, નૌતમ સ્વામીજી, નીલકંઠ સ્વામીજી, જુનાગઢ મંદિરના ચેરમેન શ્રી, સૌ સદગુરુ સંતો, શિક્ષાપત્રી દ્વિશતાબ્દી, આચાર્ય સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવના નાના મોટા બધા યજમાનો, સૌને જય સ્વામિનારાયણ. આજના વિજયસ્તંભ પ્રસંગે હૃદયથી ખૂબ ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરું છું. આપણો ઉત્સવ ધામધૂમથી ઉજવાય, વચનામૃત દ્વિશતાબ્દી સંપ્રદાયમાં ઘણી બધી જગ્યાએ, ઘણા બધા સ્થાનોમાં, તીર્થધામોમાં ઉજવાણો. શિક્ષાપત્રી ઉત્સવ પણ એ રીતે વિવિધ ધામોમાં ઘણી બધી જગ્યાએ ઉજવાશે. અમે પણ શિક્ષાપત્રી મહોત્સવ ધામધૂમથી ઉજવવાના હતા ગઢડા અને જુનાગઢ. પૂજ્યપાદ જ્ઞાનજીવન સ્વામીને અમે વાત અમારી વ્યક્ત કરી. સ્વામી એવું કીધું કે આ વડતાલનો ઉત્સવ છે ને એ ગઢડા જુનાગઢનો ભેગો જ છે, જુદો ઉજવવાની જરૂર નથી. એટલે આ ઉત્સવ વડતાલ દક્ષિણ ગાદીનો છે. વડતાલ, ગઢડા, ધોલેરા અને જુનાગઢ. શિક્ષાપત્રીનો મહિમા આપણે જાણીએ છીએ. આપણે નથી જાણતા એટલા બહારના બૌદ્ધિક લોકો જાણે છે, રાજનેતાઓ જાણે છે. આજથી નથી, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ કહેતા આપણને બધાને ખબર છે. શિક્ષાપત્રીનું મૂલ્ય આપણને છે એની કરતાં સમાજમાં બહુ મોટું મૂલ્ય છે. તિલક ચાંદલો કર્યો હોય અને કામ કરતો હોય તો ક્યાંય પણ ખરા કે આવડો મોટો ચાંદલો કરે છે, અત્યારે શિક્ષાપત્રી કઈ ગઈ? શિક્ષાપત્રી આપણી આચાર સંહિતા છે, આપણા જીવનદોરી છે. ભગવાનને પ્રાર્થના કરું કે શિક્ષાપત્રીના તમામ આદેશો આપણા સૌના જીવનમાં ઉતરે અને આ આચાર્ય સ્થાપન અને શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવાય, જગતમાં એનો ડંકો વાગે, સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રી જગતમાં ગવાય. એની લખેલી શિક્ષાપત્રી ઉપરથી જ એનું મૂલ્ય અંકાય. આ સંપ્રદાય કેટલો શિસ્તબદ્ધ છે, સંપ્રદાય કેટલો મૂલ્યવાન છે, સંપ્રદાય કેટલો વિવેકી છે. એટલે ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું. અમારા ગઢપુર ટેમ્પલ બોર્ડ વતી, અમારા કોઠારી સ્વામી, અમારા ગઢપુરના તમામ સંતો વતી ફરી ઉત્સવની શુભકામના ઈચ્છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.